पंच प्रभु को नमन कर, क्रिया और परिणाम अंतरंग अभिप्राय का वर्णन कर निष्काम। बाह्य क्रिया निर्दोष हो, निर्मल हो निज भाव, निज की सदा प्रतीति कर, भव का करो अभाव। करो नमन श्री वीर जिनेश्वर, कुंदादिक आचार्य महान, मर्मोद घातक जिन वाणी के, टोडर मल अद्भुत गुण खान। मोक्ष मार्ग के महाप्रकाशक, आदित्य सप्तम अध्याय, गुरु कहान अद्भुत व्याख्याता, क्रिया और परिणति अभिप्राय। मैं हूँ एक अभेद त्रिकारी, ज्ञायक यह निर्मल अभिप्राय, प्रकट करो अरु निज परिणति में, क्षमता का रस बहे प्रभा। बाह्यांतर निग्रंथ दशा, आचरण करो आगम अनुसार, रत्नत्रय की नौका चढ़कर, शीघ्र लहो भव सागर पार। मैं नर नारी सुखी दुखी, अरुपर का में करता भोक्ता, यह मिथ्या अभिप्राय वमन कर, भेद ज्ञान को भजू सदा। राग द्वेष अरु पुण्य पाप की, ज्वाला शांत करो जिन राज, वीत राग विज्ञान पुर में, हे प्रभु डूब रहा मैं आज। नमो हरियंकरणं, नमो सिद्धाणं, नमो अय्यरणं, नमो वैजयणं, नमो लोये सवसावणं। चत्तारि मंगलम अरियंता मंगलम, सिद्धा मंगलम, शाहु मंगलम, केवली पंतो धम्मो मंगलम। चत्तारि लोकतमा अरियंता लोकतमा, सिद्धा लोकतमा, शाहु लोकतमा, केवली पंतो धम्मो लोकतमा। चत्तारि शरण भजामि, अरिहंते शरण भजामि, सिद्धे शरण भजामि, शाहु शरण भजामि, केवली पंतो धम्मो शरण भजामि। ओम नमो अरिहंताम। આજનો વિષય ક્રિયા પરિણામ और અભિપ્રાય। જે મોક્ષમાર્ગ પ્રકાશક 7મા અધ્યાયમાં એનું વર્ણન આપેલું છે, એના આધારે આપણે તેને થોડી ક્ષણાવટથી જોઈએ છીએ। મોક્ષમાર્ગ પ્રકાશકના રચયિતા પંડિત શ્રી ટોડરમલજી સાહેબ, જેમણે એ ગ્રંથની અંદર ઘણા બધી વસ્તુઓ સમાવી દીધી છે। એટલે પ્રાથમિક ભૂમિકામાં જ્યારે પણ સૌથી પહેલાં કોઈ પણ ગ્રંથનો અધ્યાય કરીએ તો મોક્ષમાર્ગ પ્રકાશકથી ચાલુ કરવો જોઈએ। તો તેની અંદર 7મા અધિકારની અંદર સમ્યક ચારિત્રનું અન્યથા સ્વરૂપ, એ હેડિંગની નીચે જે એક વાત લખી છે તેની અંદર ક્રિયા પરિણામ અને અભિપ્રાયની વાત આવે છે। બાહ્ય ક્રિયા ઉપર તો તેની દ્રષ્ટિ છે, પણ પરિણામ સુધારવા બગાડવાનો વિચાર નથી। જો પરિણામોનો પણ વિચાર થાય તો જેવા પોતાના પરિણામ થતા દેખે તેના ઉપર જ દ્રષ્ટિ રહેશે, પરંતુ તે પરિણામોની પરંપરા વિચારતા અભિપ્રાયમાં જે વાસના છે તેને વિચારતો નથી, અને ફરતો અભિપ્રાયની વાસનાનું છે, ફરતો અભિપ્રાયનું વાસનાનું લાગે છે તેનો તે વિચાર કરતો નથી। કેમ કે ક્રિયાનું ફળ જે છે તે 0 છે, પરિણામનું ફળ છે તે 100% છે, અને અભિપ્રાયનું ફળ છે તે અનંત ગણું છે। તેમાં ગયા શુક્રવારે આપણે ક્રિયારૂપી પડદો, પરિણામરૂપી પડદો, એ બેની વાત કરી હતી। તેમાં છેલ્લે જે પરિણામરૂપી પડદો હતો તો તેની અંદર આપણે નાટક રંગમંચની વાત ઉપરથી કર્યું હતું। જેવી રીતે નાટકમાં પડદો ખોલીને કોઈ દ્રશ્ય બતાવવામાં આવી જાય ત્યારે તેની પાછળ બીજા દ્રશ્યની તૈયારી ચાલતી હોય। નાટકમાં સ્ટેજ ઉપર એક દ્રશ્ય ભજવાતું હોય તો પાછળ બીજા દ્રશ્યની તૈયારી ચાલી રહી હોય, તે સામે જે પ્રેક્ષકો છે તેને નથી દેખાતી, પરંતુ જે પાછળ જે સ્ટેજની પાછળ કાર્યકર્તાઓ છે તે તો તેને જોવે જ છે। એવી રીતે ક્રિયાના પડદાની પાછળ જીવનમાં પરિણામરૂપી પડદો હોય છે। આપણો જે ક્રિયારૂપી પડદો છે તેની પાછળ જીવનની અંદર પરિણામરૂપી પડદો હોય છે। જો કે પહેલા ક્રિયાનો પડદો હોવાથી તે ક્રિયા બધાને દેખાય છે, ક્રિયા સામાન્ય બધી જનતાને દેખાય છે, એટલે કે સામે જેટલા પણ જ્ઞેય પદાર્થ છે તેને દેખાય છે। આપણી જે કંઈ પણ ક્રિયા છે તે બધાને દેખાય છે, ક્રિયા સ્થૂળ છે, પણ પરિણામ છે તે સ્થૂળતાની અપેક્ષાએ સૂક્ષ્મ છે। ક્રિયાની અપેક્ષાએ તે બહારની જનતાને, બહારના લોકોને, તે બહારના જગતને તે
ક્રિયા દેખાય છે પણ પરિણામ દેખાતા નથી. એ પરિણામ એને જોવાવાળો કોણ છે? જેના જે પરિણામ હોય તે જ તેને જોઈ શકે છે. તો કે ક્રિયાનો પડદો હોવાથી ક્રિયા તો બધાને દેખાય છે, પરિણામોનો પડદો પાછળ હોવાથી તે બીજાને નથી દેખાતો. એટલે કે જેવી રીતે નાટકમાં પ્રેક્ષકોને નથી દેખાતો પાછળનું દ્રશ્ય, તેવી રીતે અહીં પરિણામ રૂપી જે પડદો છે તે બીજાને નથી દેખાતો, પરંતુ પોતાને તો તે અવશ્ય દેખાય છે, કારણ કે તે પોતાની અંદર છે, પોતાના અંતરંગમાં છે. અને તેથી જ આપણે તેનું વેદન પણ કરીશું. આપણને દેખાતો હોવાથી આપણે અંદર જે કંઈ પણ પરિણામ થાય છે, રાગ દ્વેષ આદિ, તો આપણે જે કંઈ પરિણામ થાય છે તે આપણા અંતરંગમાં થતા હોવાથી આપણે તેને જોઈ શકીએ છીએ, અને જોઈ શકીએ છીએ માટે જ આપણે તેનું વેદન કરીશું, અને વેદન કરીશું માટે તો તેના ભોગતા બનીશું. તો પરિણામ રૂપી પડદો તે બહારના જગતને નથી દેખાતો. પરિણામ આપણા શું ચાલી રહ્યા છે, ક્રિયા ભલે કોઈ પણ શુભ ચાલતી હોય, પણ અંદરના પરિણામ શું ચાલતા હોય, ક્રિયા પ્રમાણે પરિણામ હોય તે અને ન પણ હોય. એવું નથી કે જેવી ક્રિયા એવા પરિણામ હોય. ક્રિયા શુભ હોય તો પરિણામ અશુભ પણ ચાલતા હોય. પૂજ્ય ગુરુદેવશ્રીનું શ્રી પ્રવચન સાંભળતા હોય તો ક્રિયા તો શુભની ચાલી રહી છે, પરંતુ અંદર પરિણામ અશુભ પણ ચાલતા હોય. અશુભ એટલે એકદમ પાપની વાત નથી. અશુભ એટલે એ પણ કહી શકાય કે તમે તે વખતે ગ્રહસ્થ દશાના પરિણામો વિચારતા હોય, ઘરના રસોડાના પરિણામ, તે જેન્ટ્સ હોય તો તે ધંધાના પરિણામ વિચારતો હોય. એનાથી પણ આગળ પ્રવચન સાંભળતી વખતે પૂજાના પરિણામ પણ વિચારતો હોય તો તે બધા પરિણામને બગડેલા પરિણામ કહેવામાં આવે છે. એટલે એવું નથી કે જે ક્રિયા ચાલતી હોય તો તે પ્રકારના જ પરિણામ હોય તે અને ન પણ હોય. તો હવે કે ક્રિયા અને પરિણામમાં પરસ્પર સંબંધ શું છે? ક્રિયા અને પરિણામમાં પરસ્પર સંબંધ શું છે? પરિણામ અને ક્રિયાઓમાં સામાન્ય રીતે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, તે ઉપચારથી કહેવામાં આવ્યો છે. કેમ કે પરિણામ જે છે તે તો આપણા જીવના પરિણામ છે, અને જે ક્રિયા છે તે તો પૂતગલની છે. તો તે બંને વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, તે ઉપચારથી ખરેખર તો પરિણામનો કરતા પરિણામ છે, અને જે ક્રિયા થઈ રહી છે તેનો કરતા તે પૂતગલ પરમાણુ છે. તો કે પરિણામ અને ક્રિયાઓમાં સામાન્ય રીતે નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય છે. તેથી જેવા આપણા પરિણામ હોય, જેવા આપણા ભાવ છે, પરિણામ કહો કે ભાવ કહો, જેવા આપણા પરિણામ હોય છે, સામાન્ય રીતે એવી જ બાહ્ય ક્રિયા પણ હોય છે. સામાન્ય રીતે, દરેક વખતે હોય જ એવું નથી. સામાન્ય રીતે જેવા આપણા પરિણામ, જેવા આપણા ભાવ હોય છે, તેવી જ સામાન્ય રીતે ક્રિયા પણ હોય છે બાહ્ય. જેવી રીતે ખાવું પીવું, બેઠવું, આપણે બેઠા હોય, સૂતા હોય, અથવા બોલતા હોય, ધંધો કરતા હોય, કોઈ પણ લૌકિક ક્રિયા કરતા હોય, અથવા તો ભક્તિ, પૂજા, દાન, વ્રત, સ્વાધ્યાય આદિ જે કંઈ પણ શુભ ક્રિયા કરતા હોય, તો સામાન્ય રીતે પરિણામ પણ તેવા જ હોય છે. સામાન્ય રીતે દરેક વખતે હોય એવો કોઈ નિયમ નથી. સામાન્ય રીતે તેવા પરિણામ હોય છે. આ નિમિત્ત નૈમિત્તિક સંબંધને કારણે, આ જે નિમિત્ત નૈમિત્તિક સંબંધને કારણે ક્રિયા જોઈને પરિણામોનો સહેજ અંદાજ આવી જાય છે. આ રીતે જે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે તેને જોઈને તેને કારણે ક્રિયાને જોઈને પરિણામોનો સહેજે અંદાજ આવી જાય. ધારો કે કોઈ પ્રવચનકાર આવ્યો હોય તો તેની ક્રિયાઓ આપણે તેનું મૂલ્યાંકન ક્રિયા ઉપરથી કરીશું. એનો પરિણામ તો કેવી રીતે નક્કી કરી શકે? આપણે કોઈના પરિણામ આપણે નક્કી કરી નથી શકતા, આપણે એના પરીક્ષક નથી બની શકતા, પરંતુ સામાન્ય રીતે બાહ્ય ક્રિયા જોઈને પરિણામોનો અંદાજ સહેજ પણ આવી જાય છે. માટે ક્રિયાના માધ્યમથી પરિણામ જાણી શકાય છે. ક્રિયાના માધ્યમથી સામાન્ય રીતે, પણ નિયમ નહીં સમજવાનો, સામાન્ય રીતે પરિણામને જાણી શકાય છે. ભોજન કરતી વખતે અથવા તો કોઈ જીવ પૂજા કરતો હોય તો પૂજા કરતી વ્યક્તિને જોઈને એમ કહી શકાશે કે આ સમયે આ વ્યક્તિના ભાવ, ભોજન કરતી વ્યક્તિના ભાવ ભોજન કરવાના, પૂજા કરતી વખતે પૂજા કરનારી વ્યક્તિના ભાવ પૂજાના, આમ સામાન્ય રીતે કહી શકાય છે. હવે એનાથી આટલું ગઈ વખતે લીધું હતું. ક્રિયા અને પરિણામની સ્વતંત્રતા. કેમ કે બાહ્ય ક્રિયા જે છે તો પૂતગલની છે, પરિણામ જીવના છે, તો બંનેની સ્વતંત્રતા છે. તો નિમિત્ત નૈમિત્તિક બંને વચ્ચે સંબંધ હોવા છતાં ઘણા પરિણામ તથા ઘણી બધી ક્રિયા એવી પણ હોય છે
ઘણા બધા પરિણામ અને ઘણી બધી ક્રિયા એવી પણ હોય છે કે જેમાં આપસમાં કોઈ પણ પ્રકારનો સંબંધ ન હોય. પરિણામ કંઈક હાલતા હોય, ક્રિયા કંઈક હાલતી હોય. નૈમિત્તિક સંબંધ હોવા છતાં ઘણી બધી ક્રિયાઓ અને ઘણા બધા પરિણામ એવા પણ હોય છે કે જેની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ હોતો નથી. જીવનમાં આવા ઘણા બધા એવા પ્રસંગો પણ જોવા મળે છે કે જેના ભાવ હોય તેવી ક્રિયા નથી હોઈ શકતી. જેવા ભાવ હોય તે પ્રકારની ક્રિયા નથી હોઈ શકતી, અને જેવી ક્રિયા હોય તેવો ભાવ નથી હોતો. જેવા ભાવ હોય તેવી ક્રિયા નથી હોતી, અને જેવી ક્રિયા હોય તેવો ભાવ નથી હોતો. તો આના આપણે એક્ઝામ્પલ જોવાના હતા. મેં ગઈ વખતે કીધું હતું, તમે થોડાક એક્ઝામ્પલ તમે વિચારી રાખજો. તમે કહો ક્રિયા કોઈ જુદી, પ્રશ્ન, ક્રિયા કોઈ જુદી અને પરિણામ કોઈ જુદા, એવું ક્યારે બને છે? એક્ઝામ્પલ આપો. ક્રિયા કોઈ જુદી હોય અને પરિણામ કંઈક જુદા હોય એવું ક્યારે બની શકે છે? લૌકિકના એક્ઝામ્પલ આપો. સમજવું છે આપણે કોઈને સમજાવવું છે કે આની ક્રિયા જુદી છે, નાના પરિણામ પણ જુદા છે. આપણે લૌકિકમાં આવી ઘણી બધી વસ્તુ જોવા મળે છે. તો એ પરિણામો એ કેવી રીતે નક્કી થશે? ક્રિયા કંઈક જુદી હોય, એના પરિણામ કંઈક જુદા હોય એવું ક્યારે બની શકે છે? એક્ઝામ્પલથી, ઉદાહરણથી સમજાવવાનું હોય તો ક્યાં ઉદાહરણ આપી શકાય સામાન્ય રીતે? બોલો. કીધું તું મેં ગઈ વખતે, થોડુંક વિચારી રાખજો. બોલો જયંતિભાઈ, છાયાબેન. એકદમ સરસ, બરાબર, પરફેક્ટ છે. તમે બાઇક ચલાવતા હોય ત્યારે ક્રિયા કઈ છે? બાઇક ચલાવવાની. પરિણામ ક્યાં ચાલે? એ વખતે ઘરના પણ હાલતા હોય, ધંધાના પણ હાલતા હોય, અથવા તો તત્વના પણ કોઈ, જો એવો અભ્યાસી જે હોય તો તત્વના પણ પરિણામ ચાલતા હોય. ત્યારે અચાનક કોઈ માણસ વચ્ચે આવી જાય તો તેનો પગ ઓટોમેટિક બ્રેક ઉપર જતો રહે, અથવા તો હોર્ન ઉપર જાય છે. કંઈક પરિણામ કંઈક છે, ક્રિયા કંઈક ચાલી રહી છે, બરાબર. બીજું એક્ઝામ્પલ. સરસ, આ પણ કહી શકાય. આપણે જમતા હોય ત્યારે જમવાની ક્રિયા ચાલી રહી છે અને પરિણામ તો કોઈ પણ વસ્તુ ચાલતા હોય છે. આપણે આગળ બીજા એક્ઝામ્પલ પણ જોઈ. જેમ કે કોઈ પણ ગાડીનો કોઈ એનો એકદમ કુશળ ડ્રાઈવર હોય કે જે ગાડી ડ્રાઇવિંગ બરાબર કરતો હોય, તો તે કાર ચલાવતા કેસેટ પણ સાંભળતો હોય છે. કાર ચલાવતા આપણે મ્યુઝિકની, જો કોઈ અભ્યાસી હોય તો કોઈ જ્ઞાની પુરુષની કોઈની સીડી સાંભળતો હોય છે. પૂજ્ય ગુરુદેવશ્રીના સીડી પ્રવચનો પણ કોઈ ગાડી ચલાવતા સાંભળતા હોય છે. તો કે ગાડી ચલાવતા આપણે કેસેટ પણ સાંભળતા હોય છે, અને કેસેટ પણ સાંભળીએ છીએ અને આપણી સાથે તે વાત કરતો પણ દેખાય. ગાડી ચલાવનાર જીવ ગાડી પણ ચલાવે છે. એ વખતે કોઈ કેસેટ ચાલતી હોય મ્યુઝિકની, તો મ્યુઝિકની, અથવા તો સીડી ચાલતી હોય તો સીડી, અને સાથે આપણી સાથે વાત કરતો પણ દેખાય છે. તો એના હાથ પગને શું છે? એના હાથ પગ કાર ચલાવવાની ક્રિયા કરે છે. એના હાથ પગ જે છે તે કાર ચલાવવાની ક્રિયા કરે છે, અને આ ક્રિયા કરતા તેના પરિણામ કે ઉપયોગ, એનો જે પરિણામ છે કે એનો જે ઉપયોગ છે તે કેસેટ સાંભળવામાં કે આપણી સાથે વાત કરવામાં છે. એનો ઉપયોગ ક્યાં? ઉપયોગ એક જ જગ્યાએ હોય. ક્રિયા કઈ ચાલી રહી છે? હાથ પગની, ગાડી ચલાવવાની. એનો હાથ સ્ટીયરિંગ ઉપર હોય છે, પગ એના લીવર ઉપર અને બ્રેક ઉપર હોય છે. તો કે એને ગાડી ચલાવતી વખતે એની હાથ પગની ક્રિયા તો ગાડી ચલાવવાની છે, પરંતુ તે સાથે આપણી સાથે તે વાત કરતો પણ દેખાય, અથવા તો કેસેટ સાંભળતો પણ દેખાય છે. તો કે તેની ક્રિયા કરતા, હાથ પગ ચલાવવાની ક્રિયા કરતા તેના પરિણામ કે ઉપયોગ કેસેટ સાંભળવાના કે આપણી સાથે વાત કરતાના દેખાય છે. પણ હવે એ જ જ્યારે કાર ચલાવતા શીખતો હોય, જ્યારે હજી ગાડી આવડતી નથી પણ ડ્રાઇવિંગ સ્કૂલમાં ગાડી ચલાવતા શીખતો હોય, ત્યારે તે પૂરું ધ્યાન
ત્યારે તે પૂરું ધ્યાન, એ જ્ઞાનની એકાગ્રતા છે કે પૂરેપૂરું ધ્યાન તે તરફ જ રાખતો હોય છે. ત્યારે કોઈ આડીઅવળી બીજી ક્રિયા નથી કરતો, કેસેટ સાંભળવાની કે વાત કરવાની. ત્યારે તો તે પૂરેપૂરું ધ્યાન, જ્ઞાનની એકાગ્રતા તો તે તરફ જ રાખે છે કે હવે મારે ક્લચ દબાવવાનો છે, આ ગિયર પાડતી વખતે અચાનક કોઈ આવે તો મારે બ્રેક મારવાની, આ રીતે મારે લીવર ધીમે ધીમે વધારવાનું, કે ટર્નિંગ આવે તો આ રીતે સ્ટીયરિંગ વાળવાનું. તો કે તે તરફ જ ધ્યાન રાખતો હોય છે પૂરેપૂરી એકાગ્રતાથી. તો કે તે આવી રીતે તે ચોકસાઈથી શીખી રહ્યો છે. પરંતુ પૂરું શીખી લીધા પછી આ ક્રિયા સહજ થાય છે. પૂરું શીખી લીધા પછી આ ક્રિયાઓ એની કેવી થાય? સહજ થતી હોય છે. અને તેના પરિણામ કેસેટ સાંભળવાના કે આપણી સાથે વાત કરવાના પણ દેખાય છે. ક્યારે? કે એને શીખી લીધા પછી આ બધી ક્રિયા કેવી થઈ જાય? સહજ રીતે થાય છે. પછી તેને આપણી સાથે વાત કરવાના કે કેસેટ સાંભળવાના પણ પરિણામ થતા રહેશે. તો શું થયું? ક્રિયા જુદી થઈ, પરિણામ જુદા થયા. એવી જ રીતે પહેલાના જમાનામાં ટાઈપ રાઇટિંગ હતું, આપણે બધા સ્કૂલમાં હતા ત્યારે. તો કે કોઈ કુશળ ટાઈપિસ્ટ વાત કરતો પણ હોય છે અને લખેલું વાંચતો પણ રહે. આપણી સાથે વાત કરતો હોય, સાથે ઓલું સામે જે હોય એને ટાઈપ કરવાનું વાંચતો પણ હોય છે, અને એની આંગળીઓ બરાબર ટાઈપ પણ કરતી રહેશે. 3 વસ્તુ હારે થઈ રહી છે. કોઈ કુશળ ટાઈપિસ્ટ આપણી સાથે વાત પણ કરતો હોય, સામેનું વાંચતો પણ હોય, અને સાથે એની આંગળી, એને જોવું નથી પડતું ક્યાં એ છે ને ક્યાં બી છે ને ક્યાં સી છે, એની આંગળીઓ ટાઈપ પર બરાબર ફરતી રહેશે. તો આ રીતે એક આપણે ડ્રાઈવર લીધો, એક ટાઈપિસ્ટ લીધો. એની જેમ આપણા જીવનમાં પણ એવા ઘણા પ્રસંગો બને છે કે ભોજન કરતા, જે રીતે છાયાબેને કીધું, ભોજન કરતા ટીવી જોવાની પણ આપણી ક્રિયા ચાલતી હોય છે. આપણે ભોજન કરતા કરતા ટીવી જોવાની આપણી ક્રિયા ચાલુ હોય છે. આપણે ખાઈ રહ્યા છીએ ભોજન, એટલે કે જમી રહ્યા છીએ, અને સાથે ટીવી જોવાની પણ ક્રિયા ચાલે છે. અને તે જ સમયે આપણે કોઈ સાથે વાત કરતા પણ દેખાય, અથવા આપણા ઘરે કોઈ ગેસ્ટ આવ્યો હોય કે ઘરના બધા બેઠા હોય સાથે જમવા, તેની સાથે વાત પણ કરતા દેખાય, જમવાની પણ ક્રિયા ચાલુ હોય છે, અને ટીવી જોવાની પણ ક્રિયા ચાલુ હોય છે. અથવા તો કંઈક આપણને જમતી વખતે જમતા કંઈક વિચાર પણ ચાલુ હોય છે. જમતા આખા દિવસનું પ્લાનિંગ પણ કરતા હોય છે. સવારમાં ચા પાણી નાસ્તો કરતા હોય તો એની સાથે સાથે આખા દિવસનું પ્લાનિંગ. તો એક લીધો આપણે ટાઈપિસ્ટ લીધો, એક લીધો ડ્રાઈવર લીધો, અને ત્રીજી આપણી વાત કરી કે જમતી વખતે, ભોજન કરતી વખતે કે નાસ્તો કરતી વખતે ટીવી જોવાનું પણ કાર્ય ચાલુ હોય છે, સાથે કોઈ બેઠો હોય તો એની સાથે વાતો કરવાનું પણ કાર્ય ચાલુ હોય છે, અથવા તો કંઈક વિચાર પણ આપણા ચાલુ હોય છે. ખાવા પીવાની આ લૌકિક ક્રિયાની વાત તો બરાબર બહારની વસ્તુ છે. હવે આપણે અધ્યાત્મમાં લઈ તો કે આપણી ધાર્મિક ક્રિયાઓમાં પણ સામાન્ય રીતે આ જ રીતે બની રહ્યું છે. આપણી ધાર્મિક ક્રિયાઓમાં પણ સામાન્ય રીતે આવું જ બની રહ્યું છે. કેમ કે આપણને નથી એના શબ્દાર્થની ખબર, નથી આપણે એનો ભાવાર્થ સમજતા, નથી એનો ખરેખર ભાવાર્થ સમજતા. આપણે ધાર્મિક ક્રિયાઓમાં પણ સામાન્ય રીતે એવું જ બની રહ્યું છે. કોઈ સારી ભક્તિ આવતી તો કે બહુ સરસ ભક્તિ કરે, પણ ભક્તિમાં શું વર્ડ્સ આવ્યા તો કે એ ખબર નથી. શેના ઉપર આપણે એને બહુ સરસ, કે એનો અવાજ બહુ સારો હતો, એનું જે સાથે સંગીત છે એનાથી આપણને કાનને ગમ્યું એટલે આપણે એને સારું કહીશું. પરંતુ એની પાછળના એના ભાવ શું હતા, અંદર કહેવાનો, જે ભક્તિ રચયતાનો કહેવાનો ભાવ શું હતો. હું રચયતા શબ્દ એટલે બોલું છું, ભક્તિ કરાવનારને તો કોઈ ઘણીવાર ખબર જ નથી હોતી. ભક્તિ કરાવનાર તો ખાલી ભક્તિ કરાવે છે, એવા પણ જીવો છે. અને રચયતા જે છે એને ખરેખર ભાવની ખબર હોય છે કે આમાં આ વસ્તુ તે કહેવા માંગે છે, પરંતુ ગાવાવાળાને પણ એની ખબર નથી અને સાંભળનારને પણ ખબર નથી. આ નિયમ નથી, પણ સામાન્ય રીતે તો કે ધાર્મિક ક્રિયામાં પણ સામાન્ય રીતે એવું જ બનતું હોય છે. પૂજનની પ્રારંભ કરતી વખતે, આપણે કોઈ પણ પૂજા કરી તો એની પૂજનની પ્રારંભ કરતી વખતે થોડીક વાર સુધી તો આપણે પૂજનના છંદો ભાવપૂર્વક વાંચીએ છીએ. થોડી વાર સુધી પૂજાના છંદો ભાવપૂર્વક વાંચીએ છીએ, અને પરંતુ તરત જ આપણું મન, એટલું બધું મન ચંચલ છે, તરત જ આપણું મન, એટલે કે પરિણામ ધંધા વેપાર બાજુ, જો પુરુષ હોય તો, અને લેડીઝ હોય તો ઘરની
કામકાજમાં ચાલ્યું જાય છે કે આજ કામવાળી નથી આવવાની તો કેવી રીતે મારો ટાઈમ જલ્દી પૂજા પૂરી થાય તો સારું, તો કે ત્યાં એનું ધ્યાન જાય છે. અથવા તો મહેમાન આવે તો મારે જલ્દી આ રીતે આમ બધું પ્લાનિંગથી કામ કરવું પડશે, તો કે તરત જ આપણું ધ્યાન ક્યાં જાય છે, આપણું મન, પરિણામ તો કે આ લૌકિક વિષયોમાં જતું રહેશે. શેના માટે બેઠા છીએ? ધાર્મિક ક્રિયા માટે. ક્રિયા ધાર્મિક ચાલી રહી છે અને પરિણામ ક્યાં ચાલી રહ્યા છે? લૌકિક ક્રિયાઓના. તો આપણે દિવસભરના કાર્યક્રમની યોજના તે પૂજા વખતે કરી નાખી છે. જ્યારે પૂજા ચાલી રહી છે અથવા તો પૂજ્ય ગુરુદેવશ્રીનું સીડી પ્રવચન આપણે સાંભળી રહ્યા છીએ ત્યારે દિવસભરના આખા કાર્યક્રમ અહીંયા ગોઠવી નાખી છે. આટલા વાગે આ કરું, આટલા વાગે આ કરું. જે જેન્ટ્સ હોય તો પ્લાનિંગ કરે, માણસને જઈને આની ઉઘરાણીએ મૂકવા, આ માલ મોકલવાનો આખું પ્લાનિંગ તે વખતે આપણે કરી લઈશું. કોઈને ડ્રાફ્ટ મોકલવો છે, કોઈને માલ મોકલવો છે, કોઈ મિટિંગમાં જવાનું છે વગેરે. કોઈ એવી આપણે કેવળ યોજના નથી બનાવતા, પરંતુ તે વિષયમાં એટલા બધા તન્મય થઈ જાય. આપણે એકલું પ્લાનિંગ નથી કરતા, પરંતુ તે વિષયમાં એટલા બધા અંદર તન્મય થઈ જાય છે કે વિકલ્પોમાં જ આપણે બધા કાર્ય પૂરા કરી લઈશું. વિકલ્પોમાં જ આપણે બધા કાર્ય પૂરા કરી, આની પાસે મોકલીશ, એ આવે કામ પતાવીને પછી આ બાજુ મોકલીશ, આ બાજુ મોકલીશ, એવા બધા વિકલ્પમાં એ કાર્ય પણ પૂરા કરતા દેખાય છે. અને જે ધાર્મિક ક્રિયા ચાલી રહી છે એ કાર્ય પણ પૂરા કરતા રહી છે. અને મુખેથી પૂજનના છંદો પણ બોલતા રહી છે, સાથે અંદર મોઢેથી પૂજનના છંદો પણ બોલતા રહી છે. એના ભાવાર્થની કોઈ ખબર નથી, એના શબ્દાર્થની, કેમ કે તો ઓલો જેમ ટાઈપિસ્ટ સહજ રીતે આંગળી કરે છે ને એમ આપણે સહજ રીતે પૂજાના છંદો બોલી છે. જે કાયમ પૂજા કરતો હોય ને એ સહજ રીતે બોલે રાખે. એને 24 ભગવાનનો અર્ઘ બોલવાનો હોય, શાંતિનાથ ભગવાનનો અર્ઘ બોલવાનો, એ સહજ રીતે બોલતો હોય. કાયમ કરતો હોય એટલે એની સહજ થઈ ગઈ એ ક્રિયા. એને એ વખતે કંઈક વિચારો ચાલતા હોય પણ એ તો ક્રમસર એ બોલે રાખતો હોય, કેમ કે એની ક્રમ પણ ગોઠવાઈ ગયો હોય છે. તો કે મુખેથી પૂજનના છંદો પણ બોલતા રહે અને હાથથી પૂજનની સામગ્રી પણ ચડતી રહેશે. જ્યારે ચોખા ચડાવવાના હોય તો ચોખા, જ્યારે જલ, જે રીતે ગંધોદક ચડાવવાનું હોય તો જે જગ્યાએ જે રીતે અર્ઘ ચડાવવાનો હોય અષ્ટ દ્રવ્યના, તો જે રીતે ફળ ચડાવવાનું હોય, જે રીતે એને પુષ્પ ચડાવવાનું હોય, તો કે જે રીતે એને કોઈ પણ પ્રકારનો અર્ઘ ચડાવવાનો હોય તો તે ચડાવતો રહેશે. અને જ્યારે પૂજા પૂર્ણ થઈ જાય ત્યારે જાણે આપણે એકદમ વિકલ્પમાંથી બહાર આવી જાય, ભાનમાં આવી જાય છે કે અરે પૂજા તો પૂરી થઈ ગઈ. અચાનક ખ્યાલ આવી જાય કે પૂજા પૂરી થઈ. અને જેવો ઓલો શ્લોક બોલે તો આપણે પણ શ્લોકમાં છેલ્લે અર્ઘમ નિરોપામિતિ શ્વા, તો કે હાથ પણ કેવો સહજ રીતે નિક્ષેપ વાળી થાળીમાં ચાલ્યો જાય છે. આ બધી સહજ ક્રિયા છે. પરિણામ તો એ વખતે શું હાલે આખા દિવસના પ્લાનિંગના, પરંતુ આ બધું સહજ રૂપે થાય છે. અષ્ટદ્રવ્યો જે છે તે અષ્ટદ્રવ્યો પણ જે લેવાના છે એ સહજ રીતે લેવાય છે અને જ્યાં ચડાવવાના છે ધૂપ આદિ તે રીતે એને ચડાવતા પણ રહી છે. અને જ્યારે પૂજા પૂરી થાય તો વિકલ્પમાંથી બહાર આવી જાય અને તે ખ્યાલ આવે અરે આ તો પૂજા પૂરી થઈ ગઈ. માં અર્ઘ લેતી વખતે ખ્યાલ આવે કે આ તો પૂજા પૂરી થઈ ગઈ. આખી પૂજા વિકલ્પોમાં પૂરી કરી, આખી પૂજા, ને બહારનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. તો આને શું કહી શકાય? ગયા વખતે મેં કીધું તું પ્રેઝન્ટ બોડી એબસન્ટ માઇન્ડ. શું કીધું? પ્રેઝન્ટ બોડી, આપણું બોડી ક્યાં હતું? અહીંયા પ્રેઝન્ટ હતું, પણ માઇન્ડ ક્યાં હતું? બહાર હતું, એબસન્ટ માઇન્ડ. એટલે કે શરીરની ઉપસ્થિતિ અને મનની અનુપસ્થિતિ. શરીરની ઉપસ્થિતિ અને મનની કેવી છે? અનુપસ્થિતિ. આ ક્રિયા અને પરિણામની ભિન્ન દિશાઓની સ્થિતિને સિદ્ધ કરે છે. આ શું સિદ્ધ કરે છે? ક્રિયા અને પરિણામ બંનેની દિશા જે ભિન્ન ભિન્ન છે તે સિદ્ધ કરે છે. ક્રિયા કંઈક ચાલી રહી છે, પરિણામ કંઈક ચાલી રહ્યા હતા. તેઓમાં અત્યંત અભાવ હોવાથી તેઓનું પરસ્પર ભિન્નપણું રહે છે. એમાં અત્યંત અભાવપણું છે, કેમ કે એક પૂતગલની ક્રિયા છે અને પરિણામ છે જે ચૈતન્યના પરિણામ છે, તો તેમાં અત્યંત અભાવ હોવાથી તેઓનું સ્વરૂપ તો પરસ્પર ભિન્ન જ છે. ભલે ને તે એક જેવા લાગે, પરંતુ બંનેનું સ્વરૂપ જ તદ્દન ભિન્ન છે. એક અચેતન છે ને એક ચેતન છે, બંનેનું સ્વરૂપ જ તદ્દન ભિન્ન છે. પછી ભલે ને તે એક જેવા લાગે પણ ક્રિયા જુદી અને પરિણામ જુદા, એવી સ્થિતિ અહીંયા ઉપસ્થિત થાય છે સામાન્ય રીતે. આવી જ રીતે એક
આચાર્યની ઘટનાને વિચારો તો એને પણ આની અંદર ખતવી શકાય. બોલો કયા આચાર્યની ઘટનાને આના ઉપર ખતવી શકાય? બોલો છાયાબેન, સંગીતાબેન, જયંતિબેન. એને તો પરિણામ પણ એવા થયા ને, જુદા પડો. એનું નહીં. બોલો બીજું. ટોડરમલજી સાહેબનું, આચાર્ય પંડિત ટોડરમલજી સાહેબના જીવનની એક ઘટના જે છે કઈ છે? બહુ જ પ્રખ્યાત ઘટના છે. શું? હા, તો શું કહે છે, એમને 6 માસ સુધી એ પણ ખબર નહોતી કે એમના ભોજનમાં મીઠું નથી. 6 મહિના સુધી એમને એ પણ ખ્યાલ નહોતો કે તેમના ભોજનની અંદર મીઠું નથી. કારણ કે ભોજનની ક્રિયા વખતે તેમના પરિણામ તો સમ્યક જ્ઞાન ચંદ્રિકા સંબંધી વિચારો ચાલી રહ્યા હતા. તે વખતે તેમના પરિણામ સમ્યક જ્ઞાન ચંદ્રિકા સંબંધી વિચારોમાં મગ્ન હતા. તે વખતે તેમના પરિણામ તે લખી રહ્યા હતા, તે એ સંબંધી એમના પરિણામો એની અંદર મગ્ન હતા. એમને એ પણ ખ્યાલ નહોતો કે ભોજનમાં મીઠું છે કે નહીં. ક્રિયા કરી રહ્યા હતા, પરંતુ તેમનું ધ્યાન ત્યાં નહોતું. એમના પરિણામમાં તો આ ચાલી રહ્યું હતું. તો ક્રિયા જુદી ને પરિણામ જુદા થયા ને. ક્રિયા લૌકિક ચાલી રહી હતી, પરિણામ ધાર્મિક ચાલી રહ્યા હતા. તો ક્રિયા અને પરિણામ બંનેની દિશા ભિન્ન ભિન્ન છે, સ્વરૂપ ભિન્ન ભિન્ન છે, તો દિશા પણ ભિન્ન ભિન્ન સિદ્ધ થાય છે. દરેક વખતે થાય તે અને નો પણ થાય. ઘણી વાર ક્રિયા હોય એવા જ પરિણામ પણ હોય, અને ઘણી વાર ક્રિયા જુદી હોય ને પરિણામ જુદા હોય. સામાન્ય રીતે વાસ્તવમાં જે ક્રિયા છે એ તો કોને આશ્રિત છે? શરીરને આશ્રિત છે. એટલે કે તે પૂતગલ દ્રવ્યનું પરિણમન છે, અને પરિણામ જે છે તે જીવની પર્યાય છે. જે ક્રિયા છે તે શરીર આશ્રિત એટલે કે પૂતગલની પર્યાય છે, પૂતગલ દ્રવ્યનું પરિણમન છે, અને જે પરિણામ છે તે જીવની પર્યાય છે. માટે બંને ભિન્ન ભિન્ન દ્રવ્યોની પર્યાયો હોવાથી તે બંનેમાં અત્યંત અભાવ છે. બંને ભિન્ન ભિન્ન દ્રવ્યોની પર્યાય હોવાથી બંને વચ્ચે અત્યંત અભાવ છે. એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અભાવ અત્યંત અભાવ છે. બંને ભિન્ન ભિન્ન દ્રવ્યોની, એક શરીર આશ્રિત એટલે કે પૂતગલ દ્રવ્યના પરિણમન છે, અને બીજી જીવની પર્યાય છે. પરિણામ તે જીવની પર્યાય છે. તો બંને ભિન્ન ભિન્ન દ્રવ્યોની પર્યાય હોવાથી બંનેમાં અત્યંત અભાવ છે. માટે ક્રિયા અને પરિણામ એક જેવા હોય તે અને નો પણ હોય. માટે ક્રિયા અને પરિણામ એક જેવા હોય તે અને નો પણ હોય. તેઓ પરસ્પર નિરપેક્ષ અને સ્વતંત્ર છે. તેઓ પરસ્પર કેવા છે? નિરપેક્ષ અને સ્વતંત્ર હોય છે. જ્યારે તેઓ એક જેવા હોય, જ્યારે તે ક્રિયા અને પરિણામ એક જેવા હોય ત્યારે તેમનામાં નિમિત્ત નૈમિત્તિક સંબંધનો વ્યવહાર કરી શકાય. જ્યારે ક્રિયા જેવી છે તેવા જ પરિણામ, જેવા પરિણામ તેવી ક્રિયા, જ્યારે ક્રિયા અને પરિણામ એક જેવા હોય ત્યારે તે બંને વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધનો વ્યવહાર કરી શકાય, અને તેમને એકબીજાનું કારણ કાર્ય પણ કહેવામાં આવે. તો કે ત્યારે એકબીજાનો કારણ કાર્યનો ઉપચારથી તેના ઉપર આરોપ આવી શકે. ખરેખર તો કારણ અને કાર્ય એક જ જગ્યાએ હોય છે નિયમથી. અભેદ છે કારણ અને કાર્ય. જ્યાં કારણ છે ત્યાં જ કાર્ય છે. અહીં તો કારણ એક દ્રવ્યમાં, કાર્ય બીજા દ્રવ્યમાં, તો એક વ્યવહાર ત્યારે એના ઉપર આરોપ આવી શકે. ક્યારે? કે જ્યારે તેઓ એક જેવા હોય ત્યારે તેમનામાં નિમિત્ત નૈમિત્તિક સંબંધોનો વ્યવહાર કરી શકાય, અને કારણ કાર્ય સંબંધ પણ કહી શકાય. એના ઉપર એનો આરોપ આવી શકે છે. આપણે ગુણસ્થાનમાં શરૂઆતમાં જ આવ્યું હતું. આપણે કયા ગુણસ્થાનમાં છીએ? આપણે પહેલા વસ્તુ ગુણસ્થાનમાં છીએ કે નથી? બોલો જયંતિભાઈ, આપણે ગુણસ્થાનમાં છીએ કે નથી? હવે આપણે નહીં હારેલો સાથે ગુણસ્થાનની હારે નહીં લો, આપણે નહીં પણ ચાલી રહ્યો છે. બોલો કેવી રીતે એને કહી શકશો? થોડું બરાબર, થોડું જો ગુણસ્થાન તે પર્યાય છે, બરાબર. તો પર્યાય દ્રષ્ટિથી જોઈએ તો સંસારી જીવ કોઈને કોઈ ગુણસ્થાનમાં છે. એ કોઈ પણ ગુણસ્થાન વગરનો કોઈ જીવ નથી સંસારી જીવ. અને દ્રવ્ય દ્રષ્ટિથી
વાત કરવામાં આવે અથવા નિશ્ચયથી કહેવામાં આવે તો આત્મામાં ગુણસ્થાન નથી, માર્ગણા સ્થાન નથી, તે પ્રમત નથી, અપ્રમત નથી. તો કે ત્યાં એ એટલે નયની ભાષાની વાત કરી. આપણે તો વાત છે એની અત્યારે ચાલી રહી છે કે પરિણામ ક્રિયાઓ પરથી નક્કી કરવું છે કે આપણે તે કયા ગુણસ્થાનમાં છે. સંસારી જીવ તે કયા ગુણસ્થાનમાં છે એ આપણે કોઈ જીવ છે એનું નક્કી કરવું હોય આ કયા ગુણસ્થાનમાં છે તો કેવી રીતે નક્કી કરશું? બાહ્ય ક્રિયા ઉપરથી આપણે એના પરિણામને તો ચકાસી નથી શકતા, તો કેવી રીતે નક્કી કરશું? સામાન્ય રીતે મોટે મોટેથી એટલે મુખ્યત્વે બોલો આવી ગયું તો ગુણસ્થાનમાં આપણે કોઈ પણ જીવના ગુણસ્થાન નક્કી આપણે કોઈ નક્કી કરવા વાળા નથી, પણ આપણે સામાન્ય રીતે કેવું હોય તો કે આ જીવ આ ગુણસ્થાનમાં હોવો જોઈએ કે બાહ્ય ક્રિયા ઉપરથી થોડું નક્કી થઈ શકે. તો કેવી રીતે નક્કી થઈ શકે? એ ક્યાં કોણે કીધું તે મિથ્યા દ્રષ્ટિ? કેવી રીતે નક્કી કર્યું મિથ્યા દ્રષ્ટિ? ગુણસ્થાન પૂરું થયા 5-6 મહિના થયા એટલે ભૂલી ગયું બધું. નહીં, થોડું હજી શરૂઆત નથી. જો પહેલા તો તે મુનિપણું નથી એને, એટલે ભાવલિંગી તો આપણે નક્કી નથી કરી શકતા, એના પરિણામ આપણને ખબર નથી એટલે બરાબર. પણ બાહ્ય દ્રવ્યલિંગી પણ નથી, નગ્ન દિગંબર પણ નથી બરાબર. હવે જે ભાવલિંગી છે નિયમથી દ્રવ્યલિંગી હોય છે, જે ભાવલિંગી છે તે નિયમથી દ્રવ્યલિંગી હોય છે. હવે દ્રવ્યલિંગી પણ નથી એટલે 6 ગુણસ્થાનથી 14 ગુણસ્થાન બધા ઉડી ગયા. 6ઠા ગુણસ્થાનથી તો તે દ્રવ્યલિંગી ભાવલિંગી પણ હોવું જરૂરી છે. હવે દ્રવ્યલિંગી જ નથી તો ભાવલિંગી ક્યાંથી હોય? તો 6ઠા થી 14 સુધીના બધા ગુણસ્થાન નીકળી ગયા એ જીવના. હવે તે મુનિ નથી એટલે 6 ગુણસ્થાનથી તો 14 સુધીના તો નથી જ એનામાં. હવે રહ્યા ક્યાં? 1 થી 5. કેટલા રહ્યા? મોટો ભાગ નીકળી ગયો. 6 થી 14 નીકળી ગયો. હવે રહ્યા 1 થી 5. 1 થી 5 રહ્યા, એમાં બીજું ને ત્રીજું પડવા વાળા ગુણસ્થાનની ગુરુદેવ પૂજ્ય ગુરુદેવ શ્રી ક્યારે એમ કહેતા એની વાત જ ન કરવી, બીજું ત્રીજું ન લેવું. તો અહીંયા રહ્યું 1, 4 અને 5, 3 ગુણસ્થાન રહે. તો હવે નક્કી કરવું હોય તો કેવી રીતે થશે? બોલો, આટલી હિટ આપી. હવે 11 પડીમાનું ધારણ કરતો હોવો જોઈએ. હવે 11 પડીમાનું ધારણ નથી કરતો તો કે તે વ્રતિ શ્રાવક નથી, તો કે તે 5મા ગુણસ્થાન વાળો જીવ નથી. બાહ્ય ક્રિયા ઉપરથી જ આપણે નક્કી કરવાનું છે ને, પરિણામ તો એના ગમે તે હોય બરાબર. એ તો આપણને ખબર નથી એના પરિણામ શું છે, એના નિર્મલ છે કે અશુભ છે એ તો ખબર નથી. તો આપણે કેવી રીતે નક્કી કરી શકીએ કે આ કયા ગુણ? બાહ્ય ક્રિયા ઉપરથી મોટે નક્કી થાય કે તે બાહ્ય પડીમાનું ધારણ અથવા તો વ્રતિ શ્રાવક નથી, માટે તે 5મા ગુણસ્થાન પરથી જીવ નથી. હવે રહ્યો 1 અને 4. તો હવે એ બેમાં નક્કી કરવું હોય તો કેવી રીતે થાય? 6 થી 14 તો મુનિ નથી એટલે નીકળી ગયું, દ્રવ્યલિંગી મુનિ. ભાવલિંગીની વાત તો પછી તો પરિણામો પર ખબર પડે. બોલો, હવે 1 ને 4 બે બાકી રહ્યા. તો કેવી રીતે નક્કી થશે? બાહ્ય ક્રિયા ઉપરથી નક્કી કરવાનું છે આપણે. અષ્ટમૂળ ગુણોનું પાલન કરતો હોવો જોઈએ, સપ્ત વ્યસનથી રહિત હોય, રાત્રિ ભોજનનો ત્યાગ હોવો જોઈએ, 4 પ્રકારના મકારનો ત્યાગ હોવો જોઈએ, અથવા તો નામધારી જૈન હોવો જોઈએ. નામધારી જૈન હોય એ જ ભાવધારી જૈન થાય છે. પણ બધા નામધારી ભાવધારી નથી થતા, પણ ભાવધારી જૈન હોય નિયમથી નામધારી જૈન હોય છે. તો કે આની બાહ્ય ક્રિયા ન હોય આ રીતની, તો પછી એને સમ્યક દર્શન જ ન હોય. તો સમ્યક દર્શન એને કારણે નથી થતું, થાય છે પોતાના સ્વભાવના આશ્રય, પરંતુ ત્યાં એની પાછળ આવી ભૂમિકા તો હોય જ છે. એવું નથી કે જે જીવ રાત્રિ ભોજન કરતો હોય એને સમ્યક દર્શન થાય જ, એને ક્યારેય ન થાય. પરંતુ જેને થાય તેને રાત્રિ ભોજન જે ન કરતો હોય એને થાય જ એવો પણ નિયમ નથી. પરંતુ જેને થાય એને તો રાત્રિ ભોજન ન કરતો હોય, થાય છે પોતાના સ્વભાવના આશ્રય. તો કે હવે 4થું ગુણસ્થાન નીકળી જાય, જો આમાંથી કોઈ પણ ક્રિયા કરતો હોય તો નીકળી જાય 4થું, અહીંયા નક્કી થઈ જાય આ 1લું ગુણસ્થાન છે. એના ઉપરથી મોટે તે સામાન્ય અહીં આપણે પ્રશ્ન આપણા ચાલતા વિષય પ્રમાણે કે બાહ્ય ક્રિયા ઉપરથી નક્કી થઈ ગયા.
બાહ્ય ક્રિયા ઉપરથી તે નક્કી કરી શકે છે, તેના ધર્માત્મા મૂલ્યાંકન કરી શકે છે. તો કે મોટે મોટેથી તો કે જ્યારે તેની ક્રિયા અને પરિણામ એક સરખા હોય, એક જેવા હોય, ત્યારે નિમિત્ત નિમિત્તિક સંબંધનો વ્યવહાર કરી શકાય છે અને બીજાનું કારણ એટલે એકબીજાનું કારણ કાર્ય કહેવામાં આવે છે. હવે પ્રશ્ન થાય છે, પરિણામ અને ક્રિયામાં નિમિત્ત નિમિત્તિક સંબંધ હોવા છતાં પણ પરિણામ કંઈક જુદા અને ક્રિયા કંઈક જુદી એમ કેમ બને છે? ફરીવાર, પરિણામ અને ક્રિયામાં નિમિત્ત નિમિત્તિક સંબંધ હોવા છતાં પણ પરિણામ કંઈક જુદા અને ક્રિયા કંઈક જુદી એમ કેમ બને છે? પરિણામ તે જીવની પર્યાય, પરિણામ તે જીવની પર્યાય છે. મનની વાત નો લો, પરિણામ લો. પરિણામ અને ક્રિયાની વાત ચાલી રહી છે. ક્રિયા જે છે તે સરેરાશ છે અને તે પૂતગલ દ્રવ્યનું પરિણામ છે. એટલે શું છે? નિમિત્ત નિમિત્તિક સંબંધ તે વસ્તુનું પારમાર્થિક સ્વરૂપ નથી. નિમિત્ત નિમિત્તિક સંબંધ તે વસ્તુનું પારમાર્થિક સ્વરૂપ નથી. જે દ્રવ્ય પોતે કાર્ય રૂપે પરિણમિત થાય છે, જે દ્રવ્ય પોતે કાર્ય રૂપે પરિણમિત થાય, સ્વાધીનપણે પોતે કર્તા રૂપે પરિણમે, એને જ કર્તા કીધો, તે સ્વાધીનપણે પોતે પરિણમિત થાય છે. તો કે જે દ્રવ્ય પોતે કાર્ય રૂપે પરિણમિત થાય છે તેને ઉપાદાન કહે છે. અને જે કાર્યની ઉત્પત્તિમાં અનુકૂળ હોય છે, સામે જો અનુકૂળ દ્રવ્ય હોય છે તેના નિમિત્ત કહેવામાં આવ્યું છે. તે બાહ્ય પદાર્થને નિમિત્ત કીધું. ઉપાદાન અને નિમિત્ત જે દ્રવ્ય પોતે સ્વયં કાર્ય રૂપે પરિણમિત થાય છે ત્યારે એને ઉપાદાન કીધું. આપણી પોતાની યોગ્યતા, સ્વતંત્રતા, લાયકાત હતી ઉપાદાનની, ત્યારે આપણને સમ્યક દર્શન થાય છે. ત્યારે બાહ્યમાં સાચા દેવગુરુ શાસ્ત્ર અથવા પૂજ્ય ગુરુદેવ શ્રી જેવા જ્ઞાની પુરુષો નિમિત્ત રૂપે હોય છે. તો કે પોતે કાર્ય રૂપે પરિણમિત થાય છે. આપણે પોતે સ્વસન્મુખ થયા, આપણે આપણા સ્વભાવનું લક્ષ્ય કર્યું, આપણે ઉગ્ર પુરુષાર્થ કર્યો, 5 સમય આપણા ગોઠવાના, ત્યારે કાર્ય રૂપે પરિણમિત થયું છે. તો કે ત્યારે જે કાર્યની ઉત્પત્તિમાં અનુકૂળ હોય છે તેને આપણે નિમિત્ત કહીએ છીએ, બાહ્ય પદાર્થને. અને ઉપાદાનમાં થનારા કાર્યને આપણે નિમિત્તિક કહીએ છીએ. અનુકૂળ પદાર્થને નિમિત્ત કીધું અને ઉપાદાનમાં જે કાર્ય થયું છે એને આપણે શું કહીએ છીએ? નૈમિત્તિક કહીએ છીએ, અથવા તો તેને ઉપાધિ પણ કહીએ છીએ. પારમાર્થિક દ્રષ્ટિએ જોવે તો પરિણામ અને ક્રિયા સાથે કોઈ કારણ કાર્ય સંબંધ નથી. પરિણામ અને ક્રિયાને સાથે પારમાર્થિક દ્રષ્ટિએ જોવે તો કોઈ પણ કારણ કાર્ય સંબંધ નથી, કેમ કે કારણ અને કાર્ય નિયમથી એક જગ્યાએ હોય છે. બંને પોતપોતાની યોગ્યતાથી સ્વતંત્ર રૂપે પરિણમિત થાય છે. પરિણામ પણ પોતાની યોગ્યતાથી સ્વતંત્ર રૂપે પરિણમિત થાય છે અને ક્રિયા જે શરીરાદિ છે અથવા તો પૂતગલ દ્રવ્યનું જે પરિણમન છે તે પણ સ્વતંત્રતાથી પોતાની યોગ્યતાથી તે પરિણમિત થાય છે. તેની જન્મ ક્ષણથી તે પોતે તે સમયના ષષ્ઠકારકોને કારણે તે પરિણમિત થાય છે. માટે ક્રિયા કંઈક હોય અને પરિણામ જુદા જ પ્રકારના હોઈ શકે. ક્રિયા કંઈક હોય અને પરિણામ કોઈ જુદા જ પ્રકારનો હોય. આવી સ્થિતિ સહજ રીતે સંભવ બને છે અને તેમાં બંનેની સ્વતંત્ર યોગ્યતા જ કારણ છે. આવું કેમ બને છે? તો કે બંને દ્રવ્યો પોતપોતાની સ્વતંત્રતાથી પરિણમન કરી રહ્યા છે, તો ત્યાં તેની સ્વતંત્ર યોગ્યતા, ત્યાં તેનું કારણ છે. બીજી રીતે કહી તો બાહ્ય ક્રિયા કેવી છે? સ્થૂળ છે. બાહ્ય ક્રિયા જે છે તે સ્થૂળ છે, માટે તેમાં બહુ જલ્દી પરિવર્તન થતું દેખાતું નથી. જે બાહ્ય ક્રિયા છે તે સ્થૂળ છે, તેમાં જલ્દી એમાં પરિવર્તન થતું દેખાતું નથી. અને પરિણામ તે ક્રિયાની અપેક્ષાએ વધુ સૂક્ષ્મ છે. પરિણામ જે છે તે ક્રિયાની અપેક્ષાએ વધારે સૂક્ષ્મ છે અને તેઓમાં પરિવર્તન પણ ઘણી ઝડપથી થાય છે. ક્રિયામાં પરિવર્તન સ્થૂળ હોવાથી બહુ જલ્દી દેખાતું નથી. આપણને થઈ રહ્યું પણ જલ્દી દેખાતું નથી. ધારો કે આપણા પગમાં કોઈ પણ વાગ્યું તો અંદર ઘા ભરાતો હોય છે, બરાબર. આપણે દવા લગાડી તો થોડાક ટાઈમ દવા લગાડીને ઘા ભરે, પણ ખરેખર તો ઘા જે સાજો થવાનું, જે ઘા વાગ્યો છે, અંદર ખાડો પડ્યો છે કે અહીંયા કંઈક વાગ્યું છે, તો એ ઘાની એટલે કે જખમ ભરાવાની ક્રિયા તો એની યોગ્યતાથી થઈ રહી છે અને આપણને જ્યારે પૂરું થાય ત્યારે દેખાય છે, અથવા તો અમુક સમય પછી થોડુંક રિકવર થયું એમ દેખાય, પણ ખરેખર તો હર સમયે એમાં એ પ્રક્રિયા ચાલુ છે, પરંતુ આપણને જલ્દી દેખાતી નથી. જેવી રીતે કેરી જે કાચી છે, એ કાચી કેરી પાકી બને
કાચી કેરી પીળીમાંથી લીલી બને, ખાટીમાંથી મીઠી બને, અલગ અલગ ગુણની વાત કરી. કડકમાં નરમ, કડકમાં નરમમાંથી કડક બને. આ જે ક્રિયા થઈ રહી છે તે બધી સ્પર્શ રસ ગંધ, તો આ બધી ક્રિયા તે સહજ રીતે થઈ રહી છે, પરંતુ આપણને અમુક સમયે દેખાય છે કે કાર્બન મૂકવા માટે કેરી પાકી. તો કે કેરી પાકવાની એની પોતાની યોગ્યતા હતી, પરંતુ અમુક સમય પછી તે ક્રિયા દેખાય છે, તરત દેખાતી. ધારો કે કોઈ ઝાડ વાવ્યું, તો ઝાડમાંથી જે અંકુર ફૂટે તો પહેલા તો અંદર હોય, જ્યારે બહાર આવે ત્યારે આપણને દેખાય છે. માટે શું કહે છે, ક્રિયા ખૂબ જ સ્થૂળ હોવાથી એનું જલ્દી પરિવર્તન નથી દેખાતું, પરંતુ ક્રિયાની અપેક્ષાએ પરિણામ સૂક્ષ્મ છે, એટલે કે વધારે સૂક્ષ્મ છે. માટે તેઓમાં પરિવર્તન પણ ઘણી ઝડપથી થાય છે. માટે ક્રિયા તેની તે જ થતી રહે. ક્રિયા એક જે ચાલુ છે તેની તે ક્રિયા થતી રહેશે, અને પરિણામ તેને છોડીને અન્ય વિષયમાં ચાલ્યા જાય છે. ક્રિયા ખાવાની ચાલી રહી છે, પણ પરિણામ તો એ વખતે તો ઘણા બધા થઈ જાય છે. શું કહે છે, ક્રિયા તેની તે જ થતી રહે, તે સ્થૂળ ક્રિયા છે, માટે એમાં જલ્દી પરિવર્તન આપણને દેખાતું નથી, અને ક્રિયાની અપેક્ષાએ પરિણામ વધુ સૂક્ષ્મ છે, માટે તેનું ઝડપથી પરિવર્તન થતું દેખાય છે. તો ક્રિયા તેની તે જ થતી રહેશે, અને પરિણામ તેને છોડીને અન્ય વિષયમાં લાગી જાય એવું સહજ રીતે બને છે. ધારો કે આપણે ભોજન કરતા હોય કે પૂજનની ક્રિયા કરતા હોય, તો જેટલા સમય સુધી તે ક્રિયા ચાલી રહેશે તેટલા સમયમાં હજારો પ્રકારના પરિણામ આપણી અંદર ઉદ્ભવી જાય છે. ઘણા બધા પરિણામ આવીને ચાલ્યા જાય છે. ક્રિયા સ્થૂળ છે તો એમાં જલ્દી પરિવર્તન નથી દેખાતું, અને પરિણામ વધારે સૂક્ષ્મ છે તો એમાં પરિવર્તન પણ ખૂબ જ ઝડપથી થાય છે. ક્રિયાની જેમ જ આપણે આપણા જે પ્રશંસા થવા યોગ્ય, પ્રશંસીય જે શુભ પરિણામોનો પ્રચાર કરવા ઈચ્છીએ છીએ, આપણે શું કરીએ, જેમ ક્રિયાનો પણ શુભ ક્રિયાનો આપણે પડદો ખુલ્લો રાખીએ છીએ અને અશુભ ક્રિયાનો પડદો ઢાંકેલો રાખીએ છીએ, તો અહીંયા પણ ક્રિયાની જેમ જ આપણે જે લૌકિકમાં પ્રશંસાને પાત્ર છે એવા શુભ પરિણામનો તો આપણે પ્રચાર કરવા ઈચ્છીએ છીએ, અને લોકમાં નિંદનીય છે તે પરિણામને છુપાવી રાખવા માંગીએ છીએ. લોકમાં જે નિંદાને યોગ્ય છે તે પરિણામને આપણે છુપાવી રાખવા માંગીએ છીએ, ત્યાં સુધી કે આપણે તે અનુસાર ક્રિયા કરવાથી પણ બચવા માંગીએ છીએ. આપણે લોકમાં નિંદા થાય એવા પરિણામોનો પ્રચાર પણ નથી કરતા, અને તે અનુસાર ક્રિયા કરવાથી પણ બચતા રહી છે. કેમ કે ક્રિયા તો તરત બાહ્ય લોકો જોઈ લે છે, બાહ્ય જગત, માટે તે અનુસાર ક્રિયા કરવાથી પણ બચતા રહી છે, અને એ જ આપણા ખરેખર શું છે, હિતમાં છે. એ જ આપણા હિતમાં છે. પરિણામ પ્રમાણે જો ક્રિયા કરી તો દરેક લોકોનું મૂલ્યાંકન તરત થઈ જાય, તરત એનું થર્મોમીટર આવી જાય, એનું માપદંડ નક્કી થઈ જાય. ક્રિયાની જેમ જ આપણે પણ આપણા પ્રશંસા થવા યોગ્ય શુભ પરિણામનો પ્રચાર કરવા માંગીએ છીએ, અને લોકમાં નિંદા પામવા યોગ્ય જે પરિણામ છે એને ઢાંકવા માંગીએ છીએ, ત્યાં સુધી કે આપણે તે પરિણામ મુજબની ક્રિયા કરતા પણ બચી છીએ, અને એ આપણા હિતમાં છે. ઉપદેશમાં પણ શુભ પરિણામની પ્રેરણા દેવામાં આવે છે. આપણને જે કંઈ ઉપદેશ બધો વ્યવહારથી છે, તો ઉપદેશમાં પણ શું હોય, શુભ પરિણામની પ્રેરણા દેવામાં આવે છે. સ્વાધ્યાય કરો, પૂજા કરો, ભગવાનનો અભિષેક કરો, ભગવાનના દર્શન કરો, તો શું કહે છે, શુભ પરિણામનો પ્રેરણા આપવામાં આવે છે. અશુભ ક્રિયા કે અશુભ પરિણામોને તો છોડવાની પ્રેરણા આપવામાં આવે છે. શુભ ક્રિયાની પ્રેરણા આપવામાં આવે, અને અશુભ ક્રિયા કે અશુભ પરિણામને છોડવાની વાત કરવામાં આવે છે. એવી રીતે આપણે 10 લક્ષણ પર્વમાં ઉત્તમ આર્જવ ધર્મ, બોલો 10 ધર્મના નામ આવડતા હોય બોલો, બોલો સંગીતાબેન, છાયાબેન. 10 ધર્મ, આત્મામાં કેટલા ધર્મ છે? તો કેમ 10 ધર્મની, 10 લક્ષણમાં 10 ધર્મની જ વાત આવે? મુખ્યત્વે 10 ધર્મ, અને 10 દિવસ જ ધર્મ નથી, ધર્મ તો હર ક્ષણે છે, પરંતુ એ 10 દિવસે વિશેષ આરાધનાના ફળ સ્વરૂપે આપણે ઉજવી છીએ. બરાબર, પર્વ. હવે ક્યાં 10 ધર્મ બોલો, નામ બોલો.
नहीं क्रमમાં બોલો क्रमમાં બોલો हाँ नहीं 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 बोलो जयंती भाई बोलो उत्तम क्षमा, उत्तम माधव, उत्तम आर्जव, उत्तम सत्य, उत्तम सोच, उत्तम आकिंचर्य અને उत्तम લાસ્ટ વન બ્રહ્મચર્ય. उत्तम બ્રહ્મચર્ય વચ્ચે આવશે. बोलो उत्तम क्षमा, उत्तम मार्दव, उत्तम आर्जव, उत्तम शोच, उत्तम सत्य, उत्तम संयम, उत्तम तप, उत्तम त्याग, उत्तम आकिंचन्य અને ઉત્તમ બ્રહ્મચર્ય. આ પ્રકારના 10 ધર્મ છે. કેવી રીતે? ક્ષમા, માર્દવ, આર્જવ, શોચ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય અને બ્રહ્મચર્ય બધામાં ઉત્તમ શબ્દ લગાડે છે. તો આમાં આપણે આજ વાત કરીશું ઉત્તમ આર્જવ ધર્મની. તો ઉત્તમ આર્જવ ધર્મમાં પરિણામોની સરળતા રાખવાની પ્રેરણા આપતા કીધું છે. પરિણામોની સરળતા રાખવાની ભગવંતે પ્રેરણા આપતા કીધું છે કે મન મેં હોય સો વચન મેં ઉચ્ચારીએ. મનમાં જે હોય તે વચનમાં ઉચ્ચારીએ અને વચનમાં હોય તો તનસો કરીએ. શું કીધું? મન મેં હોય સો વચન મેં ઉચ્ચારીએ અને વચન મેં હોય સો તનસો કરીએ. મન એટલે કે શું કીધું? મનમાં જે હોય વચનમાં એટલે વાણીમાં લો અને વાણીમાં જે છે બોલો એ પ્રમાણે તમે કાયાથી કરો. આવું કરશું તો શું થશે? બોલો. આ કોના માટે કીધું છે? આ કોના માટે મુખ્યત્વે છે? આવી સ્થિતિ મુખ્યત્વે વિતરાગી મુનિરાજની છે, આપણા માટે નથી. આપણે તો મનમાં જે હોય વચનમાં કરી તો ધરતીકંપ થઈ જશે અને વચનમાં હોય કાયાથી કરી તો પણ તકલીફ ઊભી થઈ જશે. તો કે આ વાત વિતરાગી મુનિરાજ માટે ખાસ કહેવામાં આવી છે. પરંતુ આપણે તો વિષય કસાયમાં રચ્યા પચ્યા આપણે ગ્રહસ્થ દશામાં છીએ તો એના માટે તો એ જ યોગ્ય છે. મન મેં હોય સો મન મેં કરીએ, મન મેં હોય સો મન મેં ધરીએ. મનમાં જે છે તે મનમાં રાખો. વચન હોય સો તનસો નો કરીએ. વચનમાં જે છે તે તનસો નો કરીએ. વચનમાં જે આવે વાણીમાં તે તનથી નો કરો અને મનમાં હોય તેને મનમાં જ રાખો. મુનિરાજમાં મન મેં હોય સો વચન મેં કરીએ અને વચન મેં હોય સો તનસો કરીએ. આ ઉત્તમ આર્જવ ધર્મના પ્રકરણમાં બતાવવામાં આવ્યું છે. આનાથી સુસ્પષ્ટ થયું પરિણામ તે જીવના ભાવ છે જે ક્રિયાથી નિરપેક્ષ રહીને, પરિણામ જીવના ભાવ છે જે ક્રિયાથી નિરપેક્ષ રહીને સ્વતંત્ર રહીને પોતાની વર્તમાન તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા અનુસાર પોતાના સ્વકારમાં પોતે પોતાની યોગ્યતાથી ઉત્પન્ન થાય છે. જે પરિણામ છે તે જીવના ભાવ છે તે ક્રિયાથી નિરપેક્ષ રહીને પોતાની એ સમયની વર્તમાન યોગ્યતાથી તત્સમયની યોગ્યતા અનુસાર પોતાના સ્વકારમાં તે પોતે પરિણમે છે. હવે ત્રીજો પડદો અભિપ્રાય રૂપી પડદો. આપણે આ ચાલી રહ્યો તો પરિણામ રૂપી. ક્રિયા રૂપી પડદો ગયા વખતે સ્વાધ્યાયમાં થયું. અભિપ્રાય રૂપી પડદો. ક્રિયા અને પરિણામની ચર્ચા આપણે કરી તો સાથે અભિપ્રાયની પણ કરી. તો પહેલા કહેવામાં આવ્યું કે અભિપ્રાયનો આશય શું છે. શરૂઆતમાં આપણે આવી ગયું અભિપ્રાયનો આશય શું છે. અભિપ્રાયનો અર્થ શું છે? અહીંયા આ ચાલતા વિષયમાં અભિપ્રાય કોને, કયા ગુણની વાત ચાલી રહી છે, કયા ગુણની પર્યાય છે? અહીંયા ચાલતા વિષયમાં અભિપ્રાયનો અર્થ શું કર્યો છે? માન્ય શ્રદ્ધા ગુણની પર્યાય છે. અહીંયા અભિપ્રાયનો આશય શ્રદ્ધા ગુણની પર્યાય સાથે છે કે જેને આપણે પ્રતીતિ કહીશું, જેને આપણે અભિનિવેશ પણ કહીશું, જેને આપણે પ્રતીતિ પણ કહી અથવા તો અભિનિવેશ એટલે કે શ્રદ્ધા ગુણની પર્યાય છે. ચાલતા વિષયમાં અભિપ્રાયનો આશય શ્રદ્ધા ગુણની પર્યાય છે એટલે કે પ્રતીતિ છે. ને ક્રિયા અને પરિણામના સંદર્ભમાં આપણે અહીં અભિપ્રાયનું સ્વરૂપ વધારે સ્પષ્ટ કરવું જરૂરી છે કેમ કે અભિપ્રાય તે અતિ સૂક્ષ્મ છે અને તે પરિણામથી પણ ખૂબ ઝડપથી ફરે છે, એમાં પરિવર્તન થાય છે. મોક્ષ માર્ગ પ્રકાશકમાં બતાવવામાં આવ્યું છે કે જાણેલા પદાર્થની શ્રદ્ધાને, જાણેલો પદાર્થની શ્રદ્ધાને જ્ઞાનનું કાર્ય કીધું છે. ફરી વાર સમજો.
અહીં અત્યારે જે ચાલી રહ્યું છે ત્યાં અભિપ્રાયનો આશ્રય શ્રદ્ધા ગુણની પર્યાય અથવા તો તેને પ્રતીતિ કીધી. અહીં આપણે હવે મોક્ષ માર્ગ પ્રકાશકમાં બતાવવામાં આવ્યું છે કે જાણેલો પદાર્થની શ્રદ્ધાને, જે પદાર્થને જાણ્યો તે પદાર્થની શ્રદ્ધાને જ્ઞાનનું કાર્ય કીધું. કોનું કીધું? જ્ઞાનનું કાર્ય. તો શું શ્રદ્ધા જ્ઞાનની પર્યાય છે? ફરીવાર મોક્ષ માર્ગ પ્રકાશકમાં જૂની બુક છે એમાં 90 નંબરના પાના ઉપર લખેલું છે કે જાણેલો જે પદાર્થ છે તેની શ્રદ્ધાને જ્ઞાનનું કાર્ય કીધું. તો શું શ્રદ્ધાને જ્ઞાનની પર્યાય કહી શકાશે? શ્રદ્ધા તે જ્ઞાન ગુણની પર્યાય છે? બોલો શું થશે જયંતિભાઈ? જાણેલા પદાર્થની શ્રદ્ધાને જ્ઞાનનું કાર્ય કીધું. તો શ્રદ્ધા તે જ્ઞાન ગુણની પર્યાય છે, જ્ઞાન ગુણની કાર્ય છે, શું છે? સાથે જ્ઞાની તો સમ્યક થયું હોય છે ને. બોલો જયંતિભાઈ. હા, પણ અહીં તો આમ બતાવ્યું છે મોક્ષ માર્ગ પ્રકાશકમાં, જાણેલા પદાર્થની શ્રદ્ધાને જ્ઞાન ગુણનું કાર્ય કીધું છે. જ્ઞાનની સાથે શ્રદ્ધા પછી એ સવળી થઈ જાય છે. સવળી થઈ જાય ને સમ્યક. જ્ઞાની સવળ થાય ને સમ્યક થાય સાથે. શ્રદ્ધા અને જ્ઞાનમાં મિથ્યાપણું અને સમ્યકપણું, શ્રદ્ધા અને જ્ઞાનમાં મિથ્યાપણું અને સમ્યકપણું એક સાથે હોવાની અપેક્ષા છે. પ્રકાશ અને અંધકાર જેવું છે. શ્રદ્ધા અને જ્ઞાનમાં મિથ્યાપણું અને સમ્યકપણું એક સાથે હોવાની અપેક્ષાએ અનેક જગ્યાએ શાસ્ત્રોમાં બંનેના અભેદનું કથન કરવામાં આવ્યું છે. એટલે ક્યાંય આવી રીતે જ્ઞાનનું કાર્ય પણ બતાવવામાં આવ્યું છે. બંને અભિન્ન, પરંતુ શ્રદ્ધા અને જ્ઞાનનું મિથ્યાપણું અને સમ્યકપણું એક સાથે હોવાની અપેક્ષાએ અનેક સ્થાને એ બંનેમાં અભેદનું કથન કરવામાં આવ્યું છે. સમયસારની વાત કરી તો સમયસારમાં આત્માને જ્ઞાન માત્ર પણ કહેવામાં આવ્યો છે. સમયસારમાં આત્માને શું કહેવામાં આવ્યો? જ્ઞાન માત્ર કહેવામાં આવ્યો છે. આ અપેક્ષાથી પણ શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર આદિ બધા જ્ઞાન અર્થાત આત્માના જ પરિણામ કહેવામાં આવ્યા. આ બધાને જ્ઞાન અર્થાત આત્માના પરિણામ કહેવામાં આવ્યા. શ્રદ્ધાને આત્માનું પરિણામ, ચારિત્રને આત્માનું પરિણામ, અને સમયસારમાં જ્ઞાન માત્ર આત્મા કીધો તો તે બધાને જ્ઞાનની જ વાત આવી. શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર બધા જ્ઞાન અર્થાત આત્માના પરિણામ કીધા. તો કે ત્યાં જ્ઞાન માત્ર આત્મા કહેવાનો અસાધારણ ગુણો હતી. જ્ઞાનને આત્મા એક ગુણની અપેક્ષાએ તે વાત કરી છે. તો એ અપેક્ષાથી શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર આ બધાને જ્ઞાન અર્થાત આત્માના જ પરિણામ કહેવામાં આવ્યા છે. ચોથા ગુણસ્થાનમાં શ્રદ્ધા જ્ઞાનની નિર્મળતા, ચોથા ગુણસ્થાનમાં શ્રદ્ધાની અને જ્ઞાનની નિર્મળતા. 12મા ગુણસ્થાનમાં ચારિત્રની પૂર્ણતા, 12મા ગુણસ્થાનમાં ચારિત્રની પૂર્ણતા. કેમ કે પછી ક્ષાયિક ચારિત્ર, તો 12મા ગુણસ્થાનમાં પરમ યથાખ્યાત ચારિત્ર, તો કે 12મા ગુણસ્થાનમાં ચારિત્રની પૂર્ણતા. અને 13મા ગુણસ્થાનમાં જ્ઞાન, દર્શન, સુખ, વીર્યની પૂર્ણતા કહેવામાં આવી છે. ફરીવાર ચોથા ગુણસ્થાનમાં શ્રદ્ધા અને જ્ઞાનની પૂર્ણતા, શ્રદ્ધા અને જ્ઞાનની નિર્મળતા, શ્રદ્ધાની નિર્મળતા અને સાથે જ્ઞાનની નિર્મળતા. 12મા ગુણસ્થાનમાં ચારિત્રની નિર્મળતા, 13મા ગુણસ્થાનમાં જ્ઞાન, દર્શન, સુખ અને વીર્યની નિર્મળતા અથવા તો તેની પૂર્ણતા કહેવામાં આવી છે. તેથી શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર આદિ ગુણોમાં કથનથી ભિન્નતા તે પણ સહજ રીતે સિદ્ધ થાય છે. આ બધામાં કથનથી ભિન્નતા પણ આ રીતે સિદ્ધ થાય છે. અને તેમાં અભેદ કથન પણ જોવા મળે છે. બે રીતે વાત કરી, કથનથી તે અભિન્ન પણ જોવા મળે છે અને કથનથી ભિન્ન. તો કે કેવી રીતે ભિન્ન? તો કે શ્રદ્ધા અને જ્ઞાનની નિર્મળતા ચોથા ગુણસ્થાને, ચારિત્રની 12મા ગુણસ્થાને, જ્ઞાન, દર્શન, સુખ અને વીર્યની પૂર્ણતા 13મા ગુણસ્થાને. તો આ પ્રમાણે આદિ ગુણોમાં શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર આદિ ગુણોમાં કથનથી એમાં ભિન્નતા પણ સહજ રીતે જોવા મળે છે. अभिप्राय प्रतीति मान्यता श्रद्धान, अभिप्राय को, प्रतीति को, मान्यता को, श्रद्धान को, रुचि आ बधा शब्दों पर्यायवाची है. अभिप्राय को, मान्यता को, श्रद्धा को, प्रतीति को, रुचि को आ बधा पर्यायवाची शब्दों है. आपरा जीवन में अभिप्राय नी शी भूमिका है? आपणे आपणी वात कर, आपरा जीवन में आपणी परिणामों तरीए आपणे जे अभिप्रायनी धारा चाली रही है
તેનું આપણા જીવનમાં શું સ્થાન છે, આ વાત વિચારવાની છે. કારણ કે ક્રિયા અને પરિણામ તો સરળતાથી સમજી શકાય છે. ક્રિયા અને પરિણામ, આપણને આપણા પરિણામ શું ચાલી રહ્યા છે તે આપણે સરળતાથી સમજી શકાય છે. પરંતુ અભિપ્રાય શબ્દનો ભાવ આપણને સ્પષ્ટ થતો નથી. માટે આપણે આવતા સ્વાધ્યાયમાં તેનું એક્ઝામ્પલ તે આપણે સમજશું. શું? અભિપ્રાય કો, પ્રતીતિ કો, માન્યતા કો, શ્રદ્ધાન કો, રુચિ કો, આ બધા શબ્દો પર્યાયવાચી છે. અને આપણા જીવનમાં અભિપ્રાયની શું ભૂમિકા છે? કેમ કે અભિપ્રાયનું ફળ જ અનંત ગણું છે. અભિપ્રાયનું ફળ જ કેવું છે? અનંત ગણું છે. અને અભિપ્રાય જ ખરેખર તો પરિણામનો મેઇન એનો ડાયરેક્ટર છે. કે અભિપ્રાયને સ્ટીયરિંગ કીધું અને પરિણામને એના પૈડા કીધા ગાડીના. તો સ્ટીયરિંગ જે પ્રમાણે ચાલે એ પ્રમાણે એટલે કે પૈડા ચાલે છે. તો કે જેવો અભિપ્રાય તે પ્રકારના પરિણામ થાય છે. તો સૌથી પહેલા અભિપ્રાયને સુધારવાનું કીધું. તો આપણા પરિણામના તળિયે નીચે જે અભિપ્રાયની ધારા ચાલી રહી છે તે આપણા જીવનમાં એનું શું સ્થાન છે એ વિચારવું જરૂરી છે. માટે સૌથી પહેલા અભિપ્રાયને ફેરવવાનો. અભિપ્રાય ફરશે એટલે પરિણામ પણ તે પ્રકારના નિર્મલ થયા વગર રહેશે નહીં. અને પરિણામ નિર્મલ થાય તો સાથે ક્રિયા પણ તે પ્રકારની નિર્મલ થયા વગર રહેશે નહીં. તો ખરેખર અભિપ્રાય, પરિણામ અને ક્રિયા, ક્રિયા પરિણામ અભિપ્રાય બોલી છે એ સ્થૂળતાથી સૂક્ષ્મતાની અપેક્ષાએ. પરંતુ જે આ ફેરવવાની વાત છે, ફેરવવાની વાત એટલે ઉપદેશની ભૂમિકામાં, સ્વાધ્યાયની ભૂમિકામાં ખરેખર તો બધું સહજ થાય છે. અભિપ્રાય ફરશે તો પરિણામ ફરશે અને ક્રિયા પણ ફરશે. તો આ પ્રકારે આપણે આપણા જીવનમાં ક્રિયા, પરિણામ અને અભિપ્રાયનું મહત્વ, આપણા જીવન પર શું પ્રભાવ છે તે આપણે સમજી રહ્યા છીએ. તો અભિપ્રાયનું વિશેષ આપણે સમજવા માટે આવતા સ્વાધ્યાયમાં આપણે તેના અભિપ્રાય રૂપી પડદામાં એના એક્ઝામ્પલથી આપણે આગળ સમજશું. આજે જે મેં બધા પ્રશ્નોના જવાબ લખ્યા છે, અઠવાડિયા પહેલા કેમ કે મેં લખેલા હતા પ્રશ્નો, એના જવાબ બીજા બધા ગ્રુપમાંથી ઘણા લોકોના જવાબ આવે છે. આપણે તો સ્વાધ્યાયમાં ચાલી રહ્યા છે. આપણામાંથી